તો હાલો દોસ્તો, પહેલા પાઠમાં મેં જે તમને જણાવ્યું તે દશામાનું વ્રત પૂજન કેવી રીતે થાય છે એ વિશે જણાવ્યું, અને હવે હું તમને દશામાના પરચા વિશે તમને વાત કરું છું. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો, બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નાય. નદી કાંઠે રાજાનું રાજભવન હતું. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શાના વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાના. એ વ્રત શી રીતે થાય? દાસીએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાંતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરડાને કંકુ દેવું. દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું. રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખોટ નથી. ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ છે તે છે. રાજાના અહંકારના વચનોથી રાણી રીસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા. સવારનો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા લાગી. ભંડારમાં પૈસાએ ના મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોએ નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરે લુગડે બહાર નીકળો, તમારા રાજ્યમાં માઠી દશા બેસશે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં જઈને બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈ ગઈ, ઝાંખરું બની ગઈ. રાણી કહે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતા કુંવરને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા જા ભિખારણ, મારા રાજ્યમાં બટકો રોટલો લેવા આવે છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈને વાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાન શા માટે કરો છો? જેના હતા તેને લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું, તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેને વિચાર કર્યો, ભાઈની કઠણ દશા હોય તો આવ્યા હોય, પણ ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે? બહેનને સુખડી બનાવી અને સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસા થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયું. રાજાએ વિચાર્યું કે માની જણી બેન મને મારી નાખવા રાજી ન હોય, આ દશા માના જ ખેલ છે. તેમને માટલીને ભોયમાં ભંડારી અને આગળ મોકલ્યા. આગળ મોટી નદી આવી. કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ અમને ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે એક ચીભડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એમ નેમ હતું, તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના બીજા ગામમાં રાજાનો કુંવર રીસાઈને મોસાળમાં નાસી ગયો હતો. તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકોને મોકલ્યા. રથમાં જે ચીભડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું. પોતાના રાજા પાસે ખેંચીને લઈ ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતા 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય. લાવ હું દશામાનું વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢણી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિને જમાડ્યા. જમાડીને જમી ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીને ઘરમાં રાખી. સવારે 4 વાગ્યે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે જ ગામના રાજાને સપનું આવ્યું.
વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે. તારો કુંવાર રિસાઈને મોસાળ જતો રહ્યો છે, તે સવારના પોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. સવારના પોરમાં રાજકુંવર ઘરે આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું, તે લીલું ચીભડું જ બની ગયું. સપનું સાચું પડ્યું, તેથી તેને પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્રો પહેરાવી તેને રાજા રાણીને રજા આપી અને કહ્યું, તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એવું લાગે છે. રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી થઈ છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા. રાજા વિચારે છે કે માની જણી બહેન મારવા રાજી ન હોય. માટલી કાઢી જોયું તો ખોદીને જુએ છે તો માટલામાં સરસ ખાવાની જેવી સુખડી અને સોનાનું સાંકળું નીચ્યું. માટલાને રથમાં મૂકી રાજા રાણી ઝટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા છે તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? તેને ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ભાઈ, રથ ઉભો રાખો ને, આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઉભો રાખ્યો. તેમને પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા. ડોશીબાઈએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. આટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર આવી ગઈ અને તેને રાણીને ઓળખી અને ભેટી પડી. તે કેવા લાગી, અહો બેન, બહુ દિવસે આવ્યા. આજે તો તમને જવા નહીં દઉં. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કકડો રોટલો એ આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહેશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલો ફૂલવાડી લીલી છમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાજતે ગાજતે ગામના લોકોએ સામૈયું કરીને લેવા આવ્યા. રાજા રાણીથી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજે પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢળી બનાવી વ્રત ઉજવ્યું. જય દશામાં. રાજા રાણાની જેવી તમે દશા વાળી તેવી સૌની વાળજો. હે મારી માં, વાત કરનારને સાંભળનારને બધાને ફળજો મારી માં. જય દશામાં.